તો ખેડૂત મિત્રો, આપણી આ એક નવી પદ્ધતિ અને જે 2 વર્ષથી આપણે કરીએ છીએ કે ભાઈ કોન્ટેક્ટ ફાર્મિંગ, અને તે પણ ડુંગળી અને કાજીમાં. તો તમે જોઈ શકો છો અત્યારે આપણે 3 કિલો જે છે ઇલોરા ચાઇના કિંગ, જે ખૂબ પ્રખ્યાત બિયારણ છે કલરમાં અને ભાવમાં, તે અત્યારે આપણે કોન્ટેક્ટ ફાર્મિંગમાં વાવવાનું શરૂ કરી દીધું, છાંટવાનું શરૂ કરી દેવાનું છે. આજે તારીખ થઈ છે 24 જાન્યુઆરી, અને આપણે ચાઇના કિંગ જે 100 મણથી માંડી અને 125-150 મણના એક ખેડૂત સાથે આપણે વાતચીત થઈ, અને એને આપણે એડવાન્સ પેમેન્ટ પણ કર્યું થોડું, કે ભાઈ 50% અમારું આ પેમેન્ટ લઈ લો અને અમને ઇલોરા ચાઇના કિંગ 125થી માંડીને 150 મણ સુધી તૈયાર કરી રેડી કરી અને આપવાનું છે. અને એમના માટે આપણે જો અહીંયા પડીકા તોડી અને આ કામ શરૂ કરી દીધું છે. અને ત્યાર પછી આપણે મિત્રો એને ભાદરવા મહિના કે શ્રાવણ ભાદરવા મહિનાના એન્ડ, એટલે કે જે આપણે કળી વાવવાનો સોંપવાનો સમય આવે ત્યાં સુધીનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયેલું છે કે ભાઈ અમે તમને 150 મણ માલ આપશું, એમનો આ ભાવ રહેશે અને આ તારીખથી મળીને આ તારીખ સુધીમાં ભરી જવાનું છે. અને ત્યાર પછી મિત્રો બીજું કે ભાઈ તમારે કોઈ ખેડૂતોને આ વસ્તુ કરવી હોય તો મારો ડિસ્ક્રિપ્શનમાં નંબર પણ આપેલો છે, અને હું મોઢે પણ બોલી જાઉં 93 27 68 52 60. તમે અમને ફોન કરી અને આ રીતનું કોન્ટેક્ટ ફાર્મિંગ કરાવી શકો છો, જેમાં તમને જે સુવિધા મળશે મિત્રો, તેમાં તમે જે બિયારણ કહેશો, માઇકોનું કોઈ પણ બિયારણ કહેશો, લાલ બી કહેશો, સફેદ એક્સપોર્ટ, બુધેલ એક્સપોર્ટનું કહેશો, તે તમે એમ કહેશો કે ભાઈ 100 મણ જોશે, 150 મણ જોશે, 200 મણ જોશે, 300 મણ જોશે, એ પ્રમાણે 3000 મણની કેપેસિટી સુધી. પછી વધારે આપણી પાસે જમીન નથી, વધારે સંઘરવા માટેની જગ્યાએ નથી, એટલે ત્યાં સુધીનો અમે તમારી સાથે કોન્ટેક કરશું. અને એમાં શું હોય છે કે તમે જે કહેશો તે ખાતરીબંધ બિયારણ છાંટવામાં આવશે, ત્યાર પછી એને ઉછેર કરવામાં આવશે. ત્યાર પછી જો તમારા થડીમાંથી, એટલે કે મારી પાછળ તમને દેખાય જે 125 ફૂટનું લંબાઈ છે અને 50 ફૂટની પહોળાઈ છે, એટલે 3500 મણથી માંડી ની આજુબાજુ આમાં આપણે કળી સંઘરી શકીએ છીએ. તમે જો કહેશો કે ભાઈ અમારે કળી કાઢી અને લીલો માલ લઈ જવો છે, તો તમને એ રીતે કોન્ટેક્ટ થશે. અને ત્યાર પછી તમે એમ કહો કે એમ નહીં, થડી તમારે મારવાની, ત્યાર પછી પાળા તમારે ચડાવવાના, ઢાળિયામાં તમારે ભરવાની, અને ચોમાસા દરમિયાન તમારે છાંસવાની. અને જ્યારે અમારે કળી સોંપવાની ભાદરવા મહિનામાં કે ત્યાર પછી શ્રાદ્ધમાં કે નોરતામાં જ્યારે કળી સોંપવાની થાય ત્યારે અમે લઈ જઈશું. તો એ રીતનું પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તમારી સાથે આપણે કરવામાં આવશે. અને એમાં મારો નંબર છે 93 27 68 52 60. તમે અમારો કોન્ટેક કરી શકશો. અને અત્યારે આ ખેડૂતનું એક કામ શરૂ છે. અને બીજો મેં તમને હમણાં બતાવ્યું એ પ્રમાણે લાલ બી અને સફેદ બુધેલ એક્સપોર્ટ એ આપણું કમ્પ્લીટ છટાય અને કમ્પ્લીટ થઈ ગયેલું છે, જેમાં હું તમને બતાવું. તો જો અહીંયા મિત્રો આપણે લાલ દેશી આવે એના માટેનો અહીંયા રોપ તૈયાર થઈ ગયેલો છે અને છટાઈ ગયેલો છે. જુઓ હજી ઝીણો છે, એટલે તમને ખાલી લીલી ઓલી જ લાગશે, કારણ કે હજી આપણો ઝાઝા દિવસનો રોપ થયો નથી. સામે પાણી વાળવાનું ચાલુ છે. અને સામે જે મારો બીજો સફેદ બુધેલ એક્સપોર્ટ છે તેમને દવા છાંટવાનું કામ અત્યારે શરૂ છે. તેના ઝીણા કોટા હજી બહાર આવ્યા છે, ત્યાં પહેલો ડોઝ એને આપણે મારવો પડે છે, કારણ કે ઠંડીનું વાતાવરણ છે. એટલા માટે જે ફૂગનાશક અને હ્યુમિક એસિડને એ અત્યારે આપવાનું શરૂઆત કરી દીધી છે. અહીંયા પાણી પાવાની શરૂ કરી દીધું છે. અને આમાં આખા પડામાં આપણે લાલ દેશી જે બી આવે તે કરેલું છે. અને ત્યાર પછી જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મેં તમને વાત કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એવું છે મિત્રો કે લાલ દેશી બી જોવે તો તમને બધા ખેડૂત પાસે, અમારા ગામના તમામ ખેડૂતો પાસે લગભગ 80% ખેડૂતોમાં આ લાલ દેશી બી છે એ તમને મળી રહેશે. એટલે એમાં આપણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવાની જરૂર રહેતી નથી. પણ જે મેં તમને આ ચાઇના કિંગ જે પાછળ જો મારો ડબ્બા પડેલા છે એ ચાઇના કિંગ મેં તમને બતાવ્યું, એમાં આપણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવું પડે છે મિત્રો, કારણ કે તે બી પોતે 2300થી માંડી 2300-2400 રૂપિયાનું કિલો બી આપણે લાવવું પડે છે. અને બી લાવ્યા પછી એનું રોપની ને બધી જાળવણી કરી
અને ત્યાર પછી આપણે બધું કાર્ય કરવાનું હોય એટલે એમાં આપણે અગાઉથી કોન્ટેક્ટ ફાર્મિંગ કરવું પડે. એનું કારણ છે મિત્રો કે પછી ઘણી વખત એવું થતું હોય કે આવું મોંઘા ભાવનું બી લાવીએ અને અમે વાવીએ. અમે 3 વીઘા આ માયકો કરતા હોઈએ છીએ, 3 વીઘા. અને ત્યાર પછી અમારા અહીંયા દેશી લાલ જે ડુંગળી આવે એનું પુષ્કળ પ્રમાણમાં અમારા ભાવનગર માર્કેટ હોય એનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર અમારે લાલ દેશી ડુંગળીનું થાય. એટલે લાલ દેશી ડુંગળી કોઈને જોશે તો એ તો ગમે ત્યારે મળી રહે. પણ આ માયકો જે વસ્તુ છે ને મિત્રો, ગયા વખતે મિત્રો લાલ દેશી હતું એના ભાવ નિસાર્યા હતા. હું કાજીની વાત કરું છું. અને જે આપણે આ માયકો હતું એના ભાવ ખૂબ 400, 450, 500ના લેવલ સુધી પહોંચી ગયા હતા. ત્યાર પછી સફેદ બુધેલ એક્સપોર્ટ હતું તેમના પણ 350થી માંડી અને 450ના મણના ભાવ પહોંચી ગયા હતા. એટલે આપણે આ 2 વર્ષથી એવું કર્યું છે કે ભાઈ જે ખેડૂતો ડુંગળી દર વર્ષે કરતા હોય 100 મણ, 150 મણ, 200 મણ, એમની માટે આ ચાઇના કિંગ, લ્યુસિફર, પંચગંગા કે પછી 773 આવા અલગ અલગ વેરાયટીઓ આવે છે. હવે અલગ અલગ વેરાયટીમાં અમને જ્યારે અમારો કોન્ટેક્ટ થતો હોય છે, ખેડૂત અમને કહે કે ભાઈ મારે એટલા મણ આ બી જોવે છે અને આ જ કંપનીનું મારે વાવવું સોંપવું છે, તો એમના માટે આપણે એ અલગ જગ્યામાં 2 કિલો 3 કિલો જે એને મણ જોતા હોય એ પ્રમાણે આપણે છાંટી અને આપણે જમીન રેડી કરી નાખતા હોઈએ છીએ. ત્યાર પછી આ બી કમ્પ્લીટ છાંટી અને ત્યાર પછી ખેડૂતોને આપવામાં આવે છે. અને ખેડૂત વચમાં નીકળે ત્યારે છાંટતી વખતે દર વખતે એની મુલાકાત લઈ શકતો હોય છે. અને ત્યાર પછી મિત્રો અત્યારે આ ધારો કે આ છટાઈ ગયું ત્યારે ખેડૂતને હાજર રહેવું હોય તો રહી શકે છે. એ સટાણા પછી એ જગ્યા બગ્યા ખેડૂત જોઈ લે. એ સટાણા પછી જ્યારે એનો કાઢવાનો ટાઈમ આવે ત્યારે ખેડૂત મુલાકાત લઈ શકે છે જો એને લેવું હોય તો. બાકી તો એમાં કોઈ ગેરંટી જ હોય કે ભાઈ આ બી સાચું છે ને એ નીકળવાનું છે, વાત પતી ગઈ. પણ ત્યાર પછી તે વખતે ખેડૂત હાજર રહીએ કે ત્યાર પછી વાડીમાં થપ્પી લાગે ત્યારે હાજર રહીએ કે ત્યાર પછી જ્યારે આપણે મેળે ચડાવતા હોઈએ, ચોમાસા બેઠા પહેલાં જ્યારે આપણે મેળે ચડાવતા હોઈએ ત્યારે ખેડૂત આવી અને જોઈ જાય છે કે ભાઈ આ મારા પાળા છે અને આમાંથી મારે બીજ લેવાનું જ છે. હવે એમાં 2 રીતે એની ડીલ થતી હોય છે કે પહેલી ડીલ એ રીતે કે ભાઈ તમારે કયું બી છાંટવું, બીજું બી કે ભાઈ બી નીકળ્યા પછી તરત તમારે તમારા ઘરે અથવા તમારી વાડીએ જો આ મેળાની વ્યવસ્થા હોય તો તમારે લઈ જવું હોય તો તે રીતની ડીલ થાય છે. અને ત્યાર પછી ભાદરવા મહિનાની આજુબાજુ તો તમારે શ્રાવણ મહિનામાં 7મ 8મની આજુબાજુ મોટા ભાગે આનું લેવાલ વેસવાલ બધું નીકળે છે ત્યારે તમારે લઈ જવું છે કે ત્યાર પછી ભાદરવા મહિનામાં લઈ જવું છે. એ પ્રમાણે અમે અમારા ઢાળિયામાં એને ગોઠવી અને સંઘરતા હોઈએ છીએ જેથી કરીને કળી ખરાબ ન થઈ જાય અને ત્યાર પછી ખેડૂતોને લઈ જવાની હોય છે. એટલે આ રીતે જો તમારે કોઈને કોન્ટેક્ટ ફાર્મિંગ કરી અને આ માયકો કળી જે ઉજેરી અને સંઘરાવી હોય તે અમારો કોન્ટેક્ટ કરી શકે છે. કારણ કે મિત્રો હું છે માયકો નથી મળતું બજારમાં, માયકો કાજી જે છે એ બજારમાં નથી મળતી. કારણ કે મિત્રો લાલ દેશી અને સફેદને સંઘરવી ખૂબ સારી વસ્તુ છે, પણ આ રાંધણું કહેવાય મિત્રો. આને આપણે ઢાળિયામાં હંગરીએ, મેળામાં સંઘરીએ અને કેટલી નાખી હોય 200 મણ અને નીકળે 50 મણ આવા પણ દાખલા થાય. કારણ કે હળી જાય મિત્રો, આ વસ્તુ ખોટી પડી જાય, હળી જાય અને હંગરવી ખૂબ મુશ્કેલ હોય છે. એટલા માટે એના કોન્ટેક્ટ ફાર્મિંગ મોટા પાયે અમે કરતા હોઈએ છીએ. નહીં તો તમે એમ કહો કે ભાઈ આ ચાઇના કિંગ ને લ્યુસિફર ને પંચગંગા ને જે આ દીપક ને ઘણા બ્રાન્ડો હોય છે મિત્રો, પણ તમે એમ કહો કે ભાઈ બધું આજ કરી નાખો ને, લાલ દેશીનો ભાવ ઓછો આવે તો એ કરી નાખો ને. પણ મિત્રો લાલ દેશી છે ને મિત્રો, એ 1000 મણ નાખ્યું હોય ને તો 950 મણ પાછી મેળામાંથી લેવાની અમારી તાકાત છે. અને આને મેં 100 મણ નાખ્યું હોય ને તો ક્યારેક 50 મણ માંડ મારા હાથમાં આવે છે. એટલા માટે આમાં ખર્ચો વધી જાય છે, રોકાણ વધી જાય. ત્યાર પછી એની સંઘરવાની જે પરિસ્થિતિ છે એ સંઘરાતી નથી. આ તો આવા મોટા ઢાળિયાની વ્યવસ્થા હોય તો આપણે છૂટી નાખીએ તો કદાચ ન હળે અને સાહસ કરી નખાય. બાકી આ વસ્તુ એવી છે કે એ હળતર એમાં તરત બેસે એટલે ખેડૂતોને અંતે એ મોંઘી પડે. કારણ કે આનો ઉતારો વિગે એ જ આવે છે, જે લાલનો આવે તે આનોય આવે. પણ આને જે સંઘરવી ચોમાસા દરમિયાન જે મેળામાં નાખીને જે હંગરવીને
એ મેન વસ્તુ છે. એટલા માટે આ વસ્તુનો આપણે કોન્ટેક્ટ ફાર્મિંગ કરી અને ખેડૂતોને સારું બિયારણ મળે અને અમને સારી આવક મળે. આ બંને વસ્તુ એમાં ભેળી હોય. ખેડૂતનું હિત થાય અને હું ખેડૂત એટલે મારું હિત થાય, બંનેનું હિત થાય. એને સારી વસ્તુ મળી જાય, મને સારો ભાવ મળી જાય અને જે ચોમાસામાં મારે સંઘરવામાં અગવડતા ન પડે. એટલે હજી છેલ્લી, કારણ કે આપણે 8 થી 9 ખેડૂતોનું બિયારણ કમ્પ્લીટ સટાઈ ગયું છે અને એના આપણે વિડીયો મુકાઈ ગયેલા છે અને હજી આપણી પાસે 4 થી 5 વીઘા જગ્યા એવી પડેલી છે કે કોઈ ખેડૂત આપણો તાત્કાલિક કોન્ટેક કરે અને આપણે એને હારે ભાવતાલમાં ડીલ થાય તો હજી આપણે આ વસ્તુ આપણી વાડીએ કરશું. એટલે આવતી 5 તારીખ સુધી નહીં પણ આવતી 1 તારીખ એટલે છેલ્લા 5 દિવસ બાકી છે. 5 દિવસમાં તમે જો ઈચ્છા હોય તો મારો કોન્ટેક કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં નીચે નંબર આપેલો છે અને એ નંબર ઉપર વાત કરજો, આપણે એમને આગળ વાત કરશું. આ સાથે જ મિત્રો આ રીતના ખેતીની નવી જાણકારી, નવા ધંધા, નવા બિઝનેસ માટે કે ખેતીને લગતા હોય તેવા વિડીયો જોવા માટે જે વિશ્વાસપાત્ર ચેનલ એવી સંજય લાધવા XY અને Z ને એ ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરી રાખજો. બીજા ખેડૂત સુધી પણ આ વિડીયો પહોંચાડજો જેથી કરી અને ગયા વર્ષે અમારે એવું થયું હતું ખેડૂતોએ પછી પાછળથી અમને બહુ હેરાન કર્યા કે ભાઈ અમને આપો માઇકો ડુંગળી અમને આપો, પણ અમારી પાસે રહી નહોતી. એટલે દરેક વ્યક્તિને સારો માલ મળી રહે તે માટે દરેક ખેડૂત સુધી આ વાત પહોંચાડી અને અમારી ચેનલને સપોર્ટ કરજો, ખેડૂતને સપોર્ટ કરજો. આ સાથે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન.